બીજેપી સાંસદ રાજેશ ચુડાસમા જાહેરમાં ધમકી આપતા મનીષ દોશીનો જડબાતોડ જવાબ સાંભળો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શું કહ્યું? જૂનાગઢના ભાજપાના ચૂંટાયેલા સાંસદે જે પ્રકારની હિસાબ કરી દેવાની ચીમકી જાહેરમાં આપી, આ ભાષા એ હિંસાની ભાષા છે, ડર અને ભય ફેલાવવાની ભાષા છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિ એ વિસ્તારની તમામ જનતાના જનપ્રતિનિધિ હોઈ શકે, પણ તેમને જે ભાષાનો પ્રયોગ કર્યો એ ભાષા સમગ્ર વિસ્તારની અંદર ડર અને ભય ફેલાવવા માટેની છે. ચૂંટણી જીતવા માટે ડર અને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માંગુ છું, શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે? આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે? અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.